નમસ્કાર, મેટ્રો ટ્રેનમાં હું ધવલ પટેલ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝથી। સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યું છે। જે પ્રકારે સમાચાર સામે આવ્યા છે, સુરત સ્વચ્છતા ક્રમમાં પહેલા નંબરે આવ્યું છે। મનપા કમિશનર સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ વાતચીત કરી છે। શહેરને સ્વચ્છ બનાવવામાં શહેરીજનોનો બહુમૂલ્ય ફાળો છે। સુરત હંમેશા સફાઈ સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખે છે તેવું એસએમસીના કમિશનરનું કહેવું છે। ત્યારે શહેરના લોકો સ્વચ્છતા માટે જાગૃત છે તેવું એસએમસી કમિશનરે જણાવ્યું છે। મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે સુરતના એસએમસી કર્મચારીએ। મનપા કમિશનર સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત થઈ છે। શહેરને સ્વચ્છ બનાવવામાં શહેરીજનોનો બહુમૂલ્ય ફાળો છે તેવું એસએમસી કમિશનરનું કહેવું છે। સુરત હંમેશા સફાઈ સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખે છે। આ મંતવ્ય ન્યૂઝ સાથે કરેલ ખાસ વાતચીતમાં એસએમસી કમિશનરે કહ્યું છે કે સુરત હંમેશા સ્વચ્છતા માટે અગ્રણી રહ્યું છે। તો મંતવ્ય ન્યૂઝે મનપા કમિશનર સાથે ખાસ વાતચીત કરી છે। શહેરને સ્વચ્છ બનાવવા શહેરીજનોનો બહુમૂલ્ય ફાળો છે તેવું એસએમસી કમિશનરનું કહેવું છે। તેમણે વધુમાં કહ્યું છે સુરત હંમેશા સફાઈ સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખે છે। એ પ્રકારે મંતવ્ય ન્યૂઝે એસએમસી કમિશનર સાથે ખાસ વાતચીત કરી છે। તેમાં એસએમસી કમિશનરનું કહેવું છે કે સુરતના લોકો હંમેશા સફાઈને અભિપ્રાય આપે છે। શહેરને સ્વચ્છ બનાવવામાં શહેરીજનોનો બહુમૂલ્ય ફાળો છે। ત્યારે એસએમસી કમિશનરે કહ્યું છે સુરત હંમેશા સફાઈ સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખી રહ્યું છે। સુરતમાં માત્ર સફાઈ જ નહીં પણ આરોગ્યને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે। તો મંતવ્ય ન્યૂઝે એસએમસીના કર્મચારી સાથે ખાસ વાતચીત કરી છે। કમિશનર સાથેની વાતચીતમાં કમિશનરે જણાવ્યું છે કે સુરત માત્ર સ્વચ્છતા પર નહીં આરોગ્ય પર પણ ધ્યાન રાખી રહ્યું છે। શહેરને સ્વચ્છ બનાવવામાં શહેરીજનો બહુમૂલ્ય ફાળો દર્શાવી રહ્યા છે। એસએમસી કમિશનરે વધુમાં જણાવ્યું છે કે શહેરના લોકો સ્વચ્છતા માટે હંમેશા જાગૃત રહે છે। ત્યારે મનપા કમિશનર સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ વાતચીત કરી છે। સુરત હંમેશા સફાઈ સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખે છે તેવું એસએમસી કમિશનરનું કહેવું છે। સુરત માટે ખૂબ જ ગર્વની વાત છે કે સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મળ્યો છે। તો આ માટે ખાસ શાલિની અગ્રવાલ મેમ સુરત મ્યુનિસિપલ કમિશનર આપણી સાથે જોડાયેલા છે અને સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે ખાસ આપણે વાત કરીશું। મેમ, સૌથી પહેલાં તો મેની કોંગ્રેચ્યુલેશન કે સુરતને આ ક્રમ અપાવવામાં તમે સફળ રહ્યા છો। અને સૌથી પહેલો સવાલ કે કયા મુદ્દાઓને તમે ખાસ ધ્યાનમાં રાખ્યા હતા કે જેને લઈને આ ક્રમ આપણો સુરતનો આવ્યો છે? સૌથી પહેલાં હું કહેવા માંગીશ કે સુરતને જો સફળતા મળી છે એ સુરતના લોકોના સાથ સહકારના કારણે આ સફળતા મળી છે। માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં સ્વચ્છતાની ઝુંબેશ કરવામાં આવી રહી છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી પણ સતત સુરત શહેરને પોતાનું માર્ગદર્શન આપી રહ્યા છે। સુરત શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ અને એમએલએશ્રીઓ, પદાધિકારીશ્રીઓ આ બધા જ સુરત શહેરની સ્વચ્છતા માટે કટિબદ્ધ છે અને એમનું જો સપોર્ટ છે અને ઝુંબેશમાં એમનું જો સાથ સહકાર છે એ ખૂબ જ સારી રીતે સુરત મહાનગરપાલિકાને મળી રહ્યું છે। સુરતના લોકોએ ખૂબ સારી રીતે આખી ઝુંબેશમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આ એક ટીમ એફર્ટ છે જેમના કારણે સુરત સમગ્ર ભારત દેશમાં નંબર 1 આવ્યું છે। સુરત શહેરમાં અત્યારે આરોગ્યના સાથે સાથે જો એન્જિનિયરિંગ છે, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જો સુદૃઢીકરણ છે એના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે જો ખજોદનું વેસ્ટ ડિસ્પોઝલ છે એમાં ખૂબ સાયન્ટિફિક રીતે વેસ્ટ મેનેજમેન્ટ થાય અને ડિસ્પોઝલ થાય એમના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પબ્લિક ટોયલેટ
થી માંડીને જો સ્લમ વિસ્તાર, ખાડી વિસ્તારના જો એરિયાઝ છે ત્યાં સાફ સફાઈ જળવાય, સિટી બ્યુટિફિકેશનના કામો સારી રીતે થાય અને એમના સાથે સાથ સેગ્રિગેશન, કચરા રસ્તા ઉપર નહીં ફેંકવાનું અને જાહેરમાં ગંદકી નહીં કરવાનું કે જાહેરમાં પાન પિચકારી નહીં મારવાનું, એવા લોક જાગૃતિવાળા ઇનિશિયેટિવ્સને સાથે લઈને સુરત શહેર સાફ રહે એમના માટેના પ્રયત્નો સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યા છે. મેમ, સુરતમાં હમણાં ઘણા બધા આઇકોનિક પ્રોજેક્ટ પર સુરત મનપા કામ કરી રહી છે, તો ખાસ કરીને કયા પ્રોજેક્ટ પર વધારે ધ્યાન આપવામાં આવશે હવે? સુરત શહેરમાં અત્યારે બહુઆયામી પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને ટુરિઝમથી માંડીને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઘણા બધા પ્રોજેક્ટ્સ અત્યારે સુરત શહેરમાં ચાલી રહ્યા છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની ગ્રાન્ટ્સ સફિશિયન્ટ રીતે સુરત શહેરને મળી રહી છે અને સુરત શહેરના સંસદ સભ્યશ્રી, મંત્રીશ્રીઓ અને ચૂંટાયેલી જો પાંખ છે એમના પ્રયાસોના કારણે સુરત શહેરને વિવિધ પ્રોજેક્ટ્સ માટેના ક્લિયરન્સીસ અને ગ્રાન્ટ્સ સરકારશ્રી તરફથી મળી રહી છે. એટલે આવનાર વર્ષમાં સુરત એક આઇકોનિક સિટી તરીકે સમગ્ર ભારત દેશમાં નવા પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરશે અને ડુમસ સી ફેસ, બેરાજ પ્રોજેક્ટ, એમ્બેકમેન્ટ, તાપી રિવરફ્રન્ટ, સુરતનું જો નવું વહીવટી ભવન બની રહ્યું છે, આઇકોનિક રોડ્સ, બ્રિજીસ, એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ અત્યારે પાઇપલાઇનમાં છે યા અમલીકરણમાં છે જે આવનાર વર્ષમાં સુરતને એક વિકાસના નયા આયામ ઉપર લઈ જશે. અને આજે સુરતને સફળતા મળી છે તેનો શ્રેય તમે કોને આપવા માંગશો? આ જો સફળતા મળી છે એ માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારશ્રી અને સુરત શહેરના જો તમામ પ્રતિનિધિશ્રીઓ છે, લોકો છે અને બધા જ તંત્ર એક ટીમ એફર્ટ છે અને એમના કારણે સુરત શહેરને આ સફળતા મળી છે. પણ હવે સુરત શહેરની જવાબદારી પણ વધી જાય છે. એટલે આવનાર વર્ષમાં સુરત શહેર આ નંબર ટકાવીને રાખી શકે એમના માટે લોકો, તંત્ર અને બધા જ લોકોએ મળીને આ દિશામાં આગળ સતત કામ કરશે એવી હું આશા વ્યક્ત કરું છું. સુરતના લોકોને તમે શું મેસેજ ખાસ કરીને આપવા માંગશો? સુરત શહેરના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આ બધાના કારણે સુરત શહેર આજે સમગ્ર ભારત દેશમાં નંબર 1 સ્થળ ઉપર આવ્યું છે અને ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયાનું વિરુદ્ધ સુરત શહેરને મળ્યું છે. આપના સાથ સહકારના કારણે સુરત શહેર આવનાર વર્ષોમાં નંબર 1 જાળવીને રાખે અને સુરત મહાનગરપાલિકા એઝ અ ટીમ, એડમિનિસ્ટ્રેટિવ ટીમ અને ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સની ટીમ બધા સાથે મળીને ખૂબ જ મહેનતથી આવનાર વર્ષોમાં કામ કરશે એવી હું કટિબદ્ધતા વ્યક્ત કરું છું અને આ બધાનું સાથ સહકાર એવી રીતે જ સુરત મહાનગરપાલિકાને મળતું રહે એવી અપીલ પણ કરું છું. તો હતા સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ મેમ, જેણે મંતવ્ય ન્યૂઝ સાથે વિશેષ વાત કરી અને સુરતને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે તે વિશે ખાસ તેઓએ વાત કરી. કેમેરા પર્સન કેસી સાથે નિકિતા ચલિયાવાલા, મંતવ્ય ન્યૂઝ, સુરત. ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટનું સમાપન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે. ત્યારે વાઇબ્રન્ટ સમિટમાં દેશભરના ઉદ્યોગપતિઓએ ભાગ લઈ અનેક MOU સાઇન કર્યા છે. તો વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ વડાપ્રધાનના સપનાને સાકાર કરવા માટે ઉદ્યોગપતિઓએ નેમ લીધી છે. वडाप्रधान ने ग्रीन एनर्जी के बारे में बात की और उसके रिलेटेड ग्रीन जो कंपनी है जो कुछ जो बना रही है जिनसे ग्रीन एनर्जी और साथ में कई लोगों को मुनाफा यानी बेनिफिट होने वाला. तो संदीप जी, जिस प्रकार से आपकी कंपनी जो प्रोडक्ट कर रही है और उसका बेनिफिट क्या रहेगा और ये किस प्रकार से काम करती है? तो जैसा ग्रीन एनर्जी के ऊपर हमने पूरे वाइब्रेंट गुजरात में देखा कि सभी कंपनीज, इंडस्ट्रियलिस्ट और जितने भी हमारे डिप्लोमेट्स थे या राजनेता थे, सभी ने ग्रीन ग्रोथ, ग्रीन एनर्जी की बात करी और हाइड्रोजन डेवलपमेंट की बात करी. तो जो ग्रीन हाइड्रोजन है वो फॉसिल फ्यूल को कम करेगी, उसकी जगह लेगी, क्योंकि ग्रीन एनर्जी का कैरियर है ग्रीन हाइड्रोजन. तो इस ग्रीन हाइड्रोजन से आने वाली इकोनॉमी चलेगी. हमारे ऑटोमोबाइल, स्टील मिल जैसा सभी लोगों ने बताया वाइब्रेंट गुजरात में. और हमारी जो कंपनी है उसका नाम है ग्रीनजो एनर्जी इंडिया लिमिटेड. ये कंपनी
ग्रीन एनर्जी डेवलप करने वाला इलेक्ट्रोलाइजर बनाती है, जिससे पानी से को इलेक्ट्रोलाइसिस करके हाइड्रोजन अलग करा जाता है और ऑक्सीजन अलग। हाइड्रोजन को सेपरेट करके प्यूरिफाई करके एक ईंधन के रूप में, ग्रीन ईंधन के रूप में यूज करा जाएगा, जिसका जिक्र ये सब लोग कर रहे हैं, जो वेल्सपन कंपनी है या जितनी भी सोलर कंपनी है, कि हम लोग ग्रीन हाइड्रोजन प्रोडक्शन में आएंगे। तो ये सब हमारे कस्टमर हो सकते हैं जो कि हमसे इलेक्ट्रोलाइजर लेंगे, और ये भारत का पहला इलेक्ट्रोलाइजर है जो इंडोजीनियस टेक्निक से बना है, आत्मनिर्भर भारत को सपोर्ट करता है, मिशन हाइड्रोजन 2023 को सपोर्ट करता है, और मोदी जी के सपने को साकार करता है कि हमारी गाड़ियां जब चलें तो उनमें से ऑक्सीजन और पानी निकले, ना कि कार्बन निकले। तो इससे हमारी जनता को भी फायदा होगा, ग्रीन जॉब्स मिलेंगी, इकोनॉमिकल फ्यूल है, जितना पैसा हम लोग हाइड्रोजन में खर्च करेंगे उसका 5 गुना पैसा आजकल हम लोग खर्च कर रहे हैं ईंधन में, जो कि हमें कार्बन देता है। तो हमें इस कार्बन रूपी बुराई को खत्म करना है और ग्रीन हाइड्रोजन से आगे अपने जीवन को चलाना है। यानी कि आत्मनिर्भर भारत की ओर एक और स्टेप, और साथ में ग्रीन एनर्जी और साथ में पोल्यूशन फ्री इंडिया की जो सपना है वड़ा प्रधान जी का, वो भी यहाँ पे दिखाई दे रहा है। कैमरामैन ओम पटेल के साथ में दुधरेजिया, मंतव्य न्यूज, गांधीनगर। ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટનું સમાપન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે। આ વાયબ્રન્ટ સમિટમાં દેશભરના ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો અને એમઓયુ પણ કર્યા છે। આ વાયબ્રન્ટ સમિટના લીધે વેપારીઓમાં પણ ખુશમીનો માહોલ જોવા મળ્યો છે। આ સાથે સાથે નવી રોજગારીની તકો પણ ઊભી થઈ છે। ગુજરાતમાં વૈશ્વિક કંપનીઓના રોકાણથી એક્સપોર્ટ પણ વધી રહ્યું છે, ત્યારે આગામી સમયમાં વડાપ્રધાનના સપનાને સાકાર કરવા માટે ઉદ્યોગપતિઓએ નેમ લીધી છે। ઉદ્યોગપતિ પણ છે વરપોળ સાહેબ, જે પ્રમાણે મોટી સંખ્યામાં દેશ વિદેશના ડેલિગેશન આવ્યા અને સાથે જ કામગીરી 3 દિવસની, કેવો પેલા અનુભવ કર્યો? 3 દિવસમાં બહુ વિશ્વના ઘણા બધા દેશોના ડેલિગેટ્સો આવ્યા હતા અને ગુજરાતનું એક વિશ્વ લેવલે એક અલગ બ્રાન્ડિંગ થયું। ગુજરાતી પ્રજા તો વેપારશીલ પ્રજા હતી। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી પોતે વડાપ્રધાન બન્યા, હાલમાં G20ની સમિટ કરી, એટલે વિશ્વમાં એક મોદી સાહેબનો એક કરિશ્મા છે। એટલે મોદી સાહેબના બ્રાન્ડના લીધે ગુજરાત મોટી બ્રાન્ડ બન્યું છે। જો વાત કરવામાં આવે કે ઉદ્યોગપતિ તરીકે તમે શું માનો, કારણ કે જે પ્રમાણે બહારનું જે ફંડ રોકાણ જે આવી રહ્યું છે, ગુજરાતીઓ માટે રોજગારીની તકો પણ વધવાની છે। કોઈ પણ દુનિયાની મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય ને, એ એસએમઈ વગર મોટી ન થઈ શકતી હોય। એટલે દાખલા તરીકે સુઝુકી એના 10 લાખ કારનું ઉત્પાદન નવો પ્લાન્ટ નાખશે તો બીજા નવા 10 લાખ વધારશે, તો ત્યાં વેન્ડરોમાં આપણા ગુજરાતના બધા એમએસએમઈ એના મોટા સપ્લાયર તરીકે આવશે। એટલે અને ગુજરાત એ એમએસએમઈનું હબ છે, અને એમએસએમઈ એટલે સ્વરોજગાર। આપણો પણ ઉદ્યોગપતિ, અને આજે એમએસઈ છે, કાલે એમએનસી બનશે। તો આ માધ્યમથી વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે। એટલે આજે તમે લાંબા સાપેક્ષમાં જોવો ને તો ગુજરાતમાંથી વિશ્વકક્ષાના ઉદ્યોગપતિઓ પણ બનવાની શરૂઆત થઈ રહી છે। મોરબી સિરામિક આજે વિશ્વનું બીજા નંબરનું હબ છે, ભારતનું 92% કામ કરે છે। આજે મારી કંપનીએ પણ 1000 કરોડથી વધુના એમઓયુ કર્યા। 1000 કરોડનો મારો 500 કરોડનો પ્રોજેક્ટ અત્યારે હાલમાં ચાલુ થશે, અને બીજા 500 કરોડનો પ્રોજેક્ટ આગામી 1 વર્ષમાં અમે મૂકી દઈશું। જે પ્રમાણે કરોડો રૂપિયાના એમઓયુ છે તે ગુજરાતની અંદર થયા છે, અને સાથે સાથે આ પ્રમાણે જે ઉદ્યોગપતિઓ છે જેમણે એક તકનો લાભ લીધો છે। વડાપ્રધાનશ્રીએ જે 2003માં જે શરૂઆત કરી હતી વાયબ્રન્ટની, જેની અંદર ગુજરાતના જે રોકાણકારો છે, ગુજરાતના વેપારીઓ છે, તેઓએ બીજા દેશના જે લોકો છે, બીજા વિશ્વના લોકો છે, તેને ધંધા રોજગારની વાત કરી છે, અને સાથે આગામી 2047નું સપનું છે વડાપ્રધાનશ્રીનું, તેને પૂર્ણ કરવા માટેની નેમ પણ લીધી છે। કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સમાપન કરવામાં આવ્યું હતું, ત્યારે આ પ્રસંગે કેન્દ્રના નેતાઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી। અમિત શાહ પહેલી વાયબ્રન્ટ અને 10મી વાયબ્રન્ટમાં પણ હાજર રહ્યા હતા। ભારત વિકસિત અને આત્મનિર્ભર બનવાનું સપનું 2047 પહેલા જ પૂર્ણ થશે તેવું અમિત શાહનું માનવું છે। અમિત શાહે માર્મિક ભાષામાં પૂર્વ પ્રધાનમંત્રીની વાત કરતા કહ્યું કે સાયલેન્ટ પ્રધાનમંત્રીની જગ્યાએ વાયબ્રન્ટ પ્રધાનમંત્રી આપણને મળ્યા છે। उन सौभाग्यशाली लोगों में से हूं जो पहली वाइब्रेंट गुजरात समिट में भी थे और 10वीं समिट में भी उपस्थित थे।
ये 20 साल का कालखंड एक प्रकार से गुजरात के माध्यम से देश के विकास को दिशा देने वाली ये वाइब्रेंट समिट बना है। અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી અને પવનની ગતિ અંગે આગાહી કરી છે. તો 13 થી 15 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છના ઠંડીનું જોર વધશે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં ઠંડો પવન પણ ફૂંકાશે. જ્યારે 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે સાનુકૂળ પવન રહેશે અને ઉત્તર ગુજરાતમાં 10 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે આ વખતે પતંગ જે છે એ ચગાવવા માટે સાનુકૂળ સ્થિતિ રહેશે, પરંતુ પવન અંગે ભિન્ન ભાગોમાં જોઈએ તો વલસાડ, સુરત અને દરિયાકિનારાના ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે. આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ 25 કિલોમીટર કે તેનાથી થોડીક ઓછી રહી શકવાની શક્યતા રહે છે. દ્વારકાના ભાગો છે ત્યાં પવનની ગતિ વધારે રહેશે. જૂનાગઢના ભાગમાં પવનની ગતિ ઓછી રહેશે. રાજકોટના ભાગોમાં 15 કિલોમીટરથી થોડીક વધુ પ્રતિ કલાકે પવનની ઝડપ રહેવાની શક્યતા રહે છે. જામનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જામનગરના પતંગ બજારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, જામનગરના પોલીસ દ્વારા પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે શહેરમાં બજારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલને લઈને પોલીસ દ્વારા જામનગરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરબારગઢ દીપક ટોકીઝ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તો ખંભાળિયા ગેટ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો ઉત્તરાયણનો પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે ચાઇનીઝ દોરી અને ટુક્કલનું પ્રમાણ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે, તો તેના કારણે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સુરતમાં ઉત્તરાયણના પર્વને લઈને કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉત્તરાયણ પર્વને લઈ સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. એ પ્રકારે સમાચાર આવી રહ્યા છે. તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલર માટે 2 દિવસ પ્રતિબંધ રહેશે. ઉત્તરાયણના 2 દિવસ માટે તમામ બ્રિજ ઉપર ટુ વ્હીલર માટે પ્રતિબંધ રહેશે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે તાપી નદી સિવાયના બ્રિજ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. અને જ્યારે ટુ વ્હીલર પર સેફટી ગાર્ડ લગાવ્યું હશે તેમને જ મુક્તિ મળશે. ઉત્તરાયણ પર્વને લઈ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા પ્રમાણે 2 દિવસ સુધી તમામ બ્રિજો પર ટુ વ્હીલર બાઇકનો પ્રતિબંધ છે. 14 અને 15 જાન્યુઆરીએ ઓવરબ્રિજ પર ટુ વ્હીલર પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. તો તાપી નદી સિવાયના બ્રિજ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે. ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભાવનગરમાં બનાવટી નોટો સાથે આરોપી ઝડપાયા છે. જે પ્રકારે ભાવનગરથી સમાચાર આવી રહ્યા છે, બનાવટી ચલણી નોટ સાથે આરોપીઓ ઝડપાયા છે. ઝડપાયેલા 3 આરોપીઓને કોર્ટમાં હાલ રજૂ કરવામાં આવ્યા છે. જે પ્રકારે સમાચાર મળ્યા છે, ભાવનગરથી 3 આરોપી ઝડપાયા છે. પોલીસ દ્વારા આરોપીઓને રિમાન્ડ માંગવામાં આવ્યા છે. કોર્ટે 3 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. પ્રકારે સમાચાર મળી રહ્યા છે. આરોપીઓને નકલી નોટ સાથે પકડવામાં આવ્યા હતા. બાદમાં તેમના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે. આરોપીઓ પાસે બનાવટી નોટ ક્યાંથી આવી તે હજુ સસ્પેન્સ છે.
સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, સુરતમાં અસામાજિક તત્વોનો દાદાગીરી હોય તેવું સામે આવ્યું છે. ધંધાના વર્ચસ્વને લઈ કારીગરોને દુકાનમાં ગોંધી રાખ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. પટેલ ડેરીના કારીગરોને દુકાનમાં ગોંધી રાખી તાળું મારી દીધું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. અસામાજિક તત્વોએ 3 કલાક સુધી કારીગરોને દુકાનમાં જ ગોંધી રાખ્યા. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, સમગ્ર મામલે અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. ધંધાના વર્ચસ્વને લઈ કારીગરોને દુકાનમાં જ ગોંધી રખાયા હોવાના સમાચાર આવી રહ્યા છે. પટેલ ડેરીના કારીગરોને દુકાનમાં જ ગોંધી રાખવાના સમાચાર મળી રહ્યા છે. અસામાજિક તત્વોએ 3 કલાક સુધી કારીગરોને દુકાનમાં જ ગોંધી રાખ્યા. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, સુરતમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. સુરતના ડિંડોલીમાં ધંધાના વર્ચસ્વને લઈ કારીગરોને દુકાનમાં જ ગોંધી રાખ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પટેલ ડેરીના કારીગરોને દુકાનમાં જ ગોંધી રાખી તાળું મારી દીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. અસામાજિક તત્વોએ કારીગરોને 3 કલાક સુધી દુકાનમાં જ ગોંધી રાખ્યા. રાજકોટમાં મોરબી હાઈવે પર ભારતનું પ્રથમ સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ તૈયાર કરવામાં આવ્યું છે, જેનો શિલાસ્થાપન સમારોહ આગામી 13 જાન્યુઆરી 2024ને શનિવારના રોજ યોજાશે. ત્યારે આ સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ સહિત અધિકારીઓ અને દાતાઓ ઉપસ્થિત રહેશે. સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ કુલ 45 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની શિક્ષણ ઉપરાંત સહિતની 6 કલાઓ શીખવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મોરબી રોડ ઉપર રતનપરથી આગળ કાગદાળી મુકામે એક આ ગુરુકુળ છે, 40,000 ભારત જમીનમાં એ સાકાર થવા જઈ રહ્યું છે. જેનું ભૂમિપૂજન તો અગાઉ થઈ ગયેલું છે. આવતીકાલે 13 તારીખે સાંજે 4 થી 7 દરમિયાન રાજ્યપાલ અને અમારા ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે શિલાસ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર એલસીબી પોલીસ દ્વારા બનાવટી નોટના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા 3 શખ્સોની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન 31,000નો મુદ્દામાલ ઝડપાયો છે. ત્યારે સ્કૂટર, મોબાઈલ સહિત અન્ય રોકડ રકમનો પણ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા 3 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. જિલ્લાની એલસીબી ટીમ સ્થળ ઉપર પહોંચતા વર્ણનવાળા 3 આરોપીઓ મળી આવેલા. પૂછપરછ કરતા તેમની પાસેથી 62 જેટલી ભારતીય કરન્સીની ડુપ્લિકેટ 500 રૂપિયાની નોટ મળી આવેલ છે. એમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. રાજકોટના ઢેબર રોડ પર નવા બસ સ્પોટની છતમાંથી પાણી પડતા પ્લેટફોર્મ પર પાણી થઈ ગયું હતું. આ બસ સ્પોટ રૂપિયા 156 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તે એરપોર્ટને ટક્કર મારે તેવી રીતે બનાવવામાં આવ્યું છે. માત્ર 3.5 વર્ષના ખુલી ગઈ છે છત અને તેમાંથી પાણી ટપકતા મુસાફરોને બસ સ્પોટમાં ક્યાં બેસવું તે પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. એસટી તંત્ર દ્વારા નબળી કામગીરી કરનાર એજન્સી સામે પગલાં લેવા મુસાફરોમાં સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું છે કે ઉપરના માળે લાઇન લીકેજ થઈ હોવાના કારણે પાણી ટપકી રહ્યું છે. આખી લાઇન બંધ કરવાના કારણે પીવાનું પાણી બંધ થયું હતું. સાંજ સુધીમાં લાઇન રિપેર કરી દેવામાં આવશે અને આ સાથે એજન્સીને નોટિસ આપી હતી. ઉપરના ફ્લોર છે ત્યાંથી એ લોકોને પાણી લાઇન છે એ લીકેજ થવા પામેલી છે, જેના કારણે અમારે નીચે બસ સ્ટેશનની અંદર 5 અને 6 નંબરના પ્લેટફોર્મ વચ્ચે છે તે પાણી પડવા પામે છે. પરંતુ આજે તેઓ દ્વારા છે એનું એજન્સી દ્વારા છે એ રિપેરિંગનું કામ છે એ પૂર્ણ કરી દેવામાં આવેલું છે અને
વધીને સાંજ સુધીમાં જે કોઈ માનો કે નાનું મોટું જે રિપેરિંગ બાકી છે એ પણ પૂર્ણ કરવા માટેની મેં અહીંથી તાકીદે અને નોટિસ પણ આપી દેવામાં આવેલી છે અને જે કાર્યવાહીમાં પૂર્ણ થઈ તેઓ પાસે આખરી રિપોર્ટ પણ અમારા દ્વારા છે એ માગી લેવામાં આવ્યો છે. અમદાવાદમાં છાસવારે જાણે કે હુમલાઓ થવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગત 22 ડિસેમ્બરના દિવસે સાબરમતી વિસ્તારમાં ચેનપુર રેલવે ટ્રેક પાસે વિરલ ગોસ્વામી પર અમુક લોકોએ હુમલો કર્યો હતો. વિરલભાઈ જ્યારે પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા પર આવેલા 3 અજાણ્યા લોકોએ વિરલભાઈને રોકીને માર માર્યો હતો. વિરલભાઈને ઈંટો વડે માર મારવામાં આવ્યો હતો. આ અજાણ્યા લોકોએ વિરલભાઈની કારમાં બેસી કાર ચલાવી વિરલભાઈને કારની આગળ દોડાવી ટક્કર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. માર માર્યા બાદ વિરલભાઈનો મોબાઈલ લૂંટી 3 લોકો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ઈજાગ્રસ્ત વિરલભાઈએ સાબરમતી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી, જેમાં અલગ અલગ જગ્યાએથી પોલીસે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. उन लोगों की पूछताछ में ये पता चला है कि जो आरोपी है वो कोई स्पा का बिजनेस करते हैं और जो विक्टिम जो है वो उनके अगेंस्ट कुछ उन्होंने एप्लीकेशन वगैरह की थी कि उनके स्पा में प्रोस्टिट्यूशन चलता है इस तरह की लोकल पुलिस स्टेशन में. उससे परेशान होके और आरोपियों ने उसकी जो है हत्या की साजिश रची. पकड़े गए आरोपी के कोई गुनाहित इतिहास है? हाँ, इनमें से 1-2 लोगों के गुनाहित इतिहास है, जिसके अंदर एक के अगेंस्ट चीटिंग है, एक के अगेंस्ट कुछ जुगार का कुछ है गुनाहित इतिहास. રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન દ્વારા મકર સંક્રાંતિના દિવસ માટે એનિમલ હેલ્પલાઇન નંબર 1962 જાહેર કરવામાં આવી છે. મકર સંક્રાંતિના દિવસે 21 નિદાન કેન્દ્ર પર 28 તબીબો અને 39 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ 2 રાખવામાં આવે છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન હેઠળ ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવશે. રાજકોટ જિલ્લામાં કરુણા અભિયાન હેઠળ ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટે કરુણા 1962ની 22 એમ્બ્યુલન્સ, એનિમલ હેલ્પલાઇન 11 એમ્બ્યુલન્સ, 3 બાઇક એમ્બ્યુલન્સ તેમજ અદ્યતન કીટ સાથે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. ભાગરૂપે આપણે રાજકોટ જિલ્લા એમાં કાર્ય કરશે. આના માટે કોઈ પણ માહિતી તમારે મોકલવી હોય તો 832-000-200 આ નંબર છે. એમાં કરુણા કરીને આપ મેસેજ મોકલશો અથવા તો એક લિંક છે એ અમે આપને આપશું તો એનાથી પણ આમાં માહિતી મળી શકે છે ને જો આપ જોડાઈ શકો છો. એ વિગત હું આપને ડિટેલમાં આપી દઈશ. આ સિવાય કલેક્ટર ઓફિસનો કંટ્રોલ રૂમ, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ છે, વન વિભાગનો કંટ્રોલ રૂમ છે, 1962 છે. સમાચારમાં બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.